તો હું સૌ દેશી ગામનો દેશી બ્લોગર. આજે અમે આવી ગયા છીએ દરિયા કિનારે. આમ તો પહેલાં તો બધાને જય માતાજી, જય લુણછા પીડા દાદા. અમે આવી ગયા છીએ દરિયા કિનારે, એટલે જાફરાબાદ લાઇટ હાઉસ છે. આજ ફરવા બધા નીકળી ગયા છે. અમારા છે મહેશભાઈ ને છે દિલીપભાઈ ને પિયુષભાઈ ને બધા વાહે છે. મહેશભાઈ ને એ બધા પેટ્રોલ પુરાવીને આવે છે રસ્તામાં છે ને અમે મહેશભાઈ આગળ વયા છે. હું કેવું મહેશભાઈ? આજ ભીમગિયારી છે એટલે અમારે આજ કામે નથી ગયા છે. કામે ગયા હતા બપોર પછી વયા. આજે અમે આવ્યા છે ફરવા જાફરાબાદ લાઇટ હાઉસ છે. અહીંયા આપણે લાઇટ હાઉસનો વિડીયો તો ઉતારેલો જ છે બ્લોગ. પાછ અમે આવી ગયા ફરવા. અમારે જો જાફરાબાદમાં કંઈક આવું છે લાઇટ હાઉસનો નજારો. આ છે નર્મદા કંપની, સિમેન્ટની કંપની છે નર્મદા. અટાણે તો આનથી બધું પાણી વહી ગયું છે. સવારમાં આપણે આવીએ ને તો આ બધું ભરેલું હોય, દરિયો આખો ભરેલો હોય, પાણી બધું આવકમાં હોય. અત્યારે બધું જાવકમાં છે. અહીંયા પવન આવે હાવ ટાઢો પર. તો ચાલો પહેલાં તમને માતાજીના દર્શન કરાવીએ. આપણા યુટ્યુબ ચેનલની અંદર ઘણા વિડીયો આવી ગયા છે લાઇટ હાઉસના. અહીંના 1-2 વિડીયો પણ તમે અહીંયા ફરવા આવ્યા છે તો વિડીયો બનાવી નાખીએ. તો ચાલો ભગવાનના દર્શન કરી લે. હલો મહેશભાઈ, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. તો ફાઇનલી અમારા દિલીપભાઈ આવી ગયા છે, મહેશભાઈ અહીંયા ને અમારે જો બીજા મહેશભાઈ હલાવે છે. મહેશભાઈના ભાઈ પિયુષભાઈ. આ છે મહેશભાઈના ભાઈ પિયુષભાઈ ને એની વાહે છે આ દિલીપભાઈના ભાઈ મહેશભાઈ. અમે 5 જણા આવી ગયા છે. લાઇટ હાઉસ છે. દરિયો હાવ ગુગવાતા કરે છે. એક જહાજ આનથી નીકળી ગયું છે ઇસ્તીબલ. નજારો જોવો તમે. હલવાની ક્યાં બંગલો વચ્ચે
તને અહીંયા પવન બહુ આવે છે દરિયા કિનારા હાવ દરિયા તોફાને છે બહુ એટલે બહુ પવન છે અને સંધ્યા આરતીનું તાણું થઈ ગયું છે આરતી ચાલુ થાય અમારે મહેશભાઈ દિલીપભાઈ બીજા મહેશભાઈ પિયુષભાઈ બધા સામે બેહા છે દરિયા કિનારે ફાંકા મારતા લાગે વાતું ના કામે ગયા હતા બપોર પછી સુતા થઈ ગયા છે આજે બધા નવરા થયા હતા ફરવા આવી ગયા ચાલો સંધ્યા આરતીનું તાણું થઈ ગયું છે એટલે આરતી ચાલુ થાય પછી આરતીના દર્શન તમને કરાવીએ પોતાના દરિયો આવકમાં છે પેલા જ આવકમાં હતો પોતાના આવકમાં છે અમે ખાલી હતું પોતાને જુઓ ધીમે ધીમે ભરાવાનું ચાલુ થઈ ગયું પેલા એ બધું ખાલી હતું હવે ભરાવાનું ચાલુ થઈ ગયું છે આગળ અડધી કલાકમાં આખો દરિયો ભરાઈ જાય એમાં બધું અલગ અલગ હોય કે સવારમાં ખાલી થતો હોય આજે ભરાતો હોય આવકમાં હોય ને જાવકમાં હોય એવું બધું હોય આમાં આપણે રોજે તો દરિયા ન આવતા હોય એટલે આવી કંઈ ખાસ ખબર ન હોય મારા ઘણા ફાંકા મારે છે બધા વધારાને જ વાતો કરે મોટા મોટા પાળા છે સંધ્યા આરતી લીધે માતાજીના દર્શન પણ કર્યા ને હવે જાય છે એ ઘર બાજુ હજી તો બધા ફોટા પાડવાનું કહે છે અમારા દિલીપભાઈ પિયુષભાઈ મહેશભાઈ ને બીજા મહેશભાઈ અહીંયા છે ફોટા પાડવાનું કરે છે તો ફોટા પાડીને પછી જાય લુણસાપુર બાજુ આપણે લાઇટ હાઉસ લાઇટ ચાલુ થઈ ગઈ તમને બતાતી હોય તો લાઇટ ફરે છે આ મંડાલો છે ફાઇનલી આપણે દીવાદાંડી થઈ જાફરાબાદ બરફ ખાવા આવી ગયા છે મારા મહેશભાઈ ને બધા ખાવા મળ્યા છે દિલીપભાઈ ને પિયુષભાઈ આ બીજા મહેશભાઈ તો હવે આનથી જાય બરફ ખાઈને ઘરે વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને બરફ ખાઈ લઈએ આ સેલો પેલો છે ચોમાસું ચાલુ થઈ ગયું તો ચોમાસું ચાલુ થઈ ગયું આ સેલો પેલો બરફ ખાઈ લઈએ તો પછી જઈ ઘરે મળીએ નવા લોકેશન ઉપર